નમસ્કાર ખેડૂત મિત્રો, આપની સાથે હું છું ભાવિક। ખેડૂત યોજનામાં આપનું સ્વાગત છે। આજે તમારા માટે એક યોજના લાવ્યો છું ને ગુજરાતના ખેડૂતોએ ગુજરાત સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે। હવે ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલનો લાભ લઈ શકશે તે માટે આખા રાજ્યને બદલે 10-12 જિલ્લા મુજબ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે કે ગુજરાતના દરેક જિલ્લાઓને 3-3 ભાગમાં વહેંચી દેવામાં આવ્યા છે અને આ 3 ભાગમાં જે જિલ્લાઓ આવે છે તે જિલ્લાના ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે। ગુજરાતના ખેડૂતોને સ્વનિર્ભરતા તરફ લઈ જવા માટે રાજ્ય સરકારે અનેકવિધ ખેડૂત કલ્યાણકારી યોજનાનો અમલમાં મૂકી છે। ખેડૂતો સરળતાથી અને અરજી કરી ઓનલાઈનનો લાભ મેળવી શકે છે તે માટે આઈ ખેડૂત પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે। વર્ષ 2024-25 માં ખેડૂતો આવી વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ મેળવવા અરજી કરી શકે છે। તે માટે ખેતી નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા જિલ્લાવાર 7 દિવસ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે ને તે ખેતી નિયામકની અખબાર યાદીમાં જણાવ્યું છે। ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલમાં કરવામાં આવી છે। આ યોજનાઓમાં કોઈ પ્રકારે ગેરરીતિ ના થાય તે માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા છે। ગુજરાતના ખેડૂતો માટે હાલમાં ખેડૂતો માટેની ખેતી ઓજાર પાક સંરક્ષણ સાધનો ફાર્મ મશીનરી બેંક વોટર કેરિંગ પાઇપલાઇન પાક મૂલ્ય વૃદ્ધિ મિલેટ પ્રોસેસિંગ યુનિટ એગ્રો સર્વિસ પ્રોવાઇડર તાડપત્રી પાવર સંચાલિત પંપ સેટ સોલાર પાવર યુનિટ અને રાઇડ ઓન સેલ્ફ પ્રોપેડ મલ્ટીપર્પઝ ટૂલબાર જેવી ખેડૂતલક્ષી યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ તબક્કાવાર ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ગુજરાતના કૃષિ નિયામક અને કૃષિ વિભાગે નક્કી કર્યા મુજબ સૌરાષ્ટ્રના 5 જિલ્લા રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર તેમજ કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓ સુરત નવસારી વલસાડ તાપી અને ડાંગ જિલ્લાને મળીને કુલ 11 જિલ્લાના ખેડૂત મિત્રો વિધિવત યોજનાનો લાભ મેળવવા માટે આગામી 21 સપ્ટેમ્બર થી 27 સપ્ટેમ્બર 2024 સુધી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે। 23 થી 29 સપ્ટેમ્બર કયા જિલ્લામાં ખેડૂતો કરશે અરજી તેવી જ રીતે મધ્ય અને ઉત્તર ગુજરાતના 4 જિલ્લા અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓ અમરેલી પોરબંદર ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાને મળીને કુલ 10 જિલ્લાના ખેડૂતો આગામી 23 થી 29 સપ્ટેમ્બર 2024 સુધી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે। 24 થી 30 સપ્ટેમ્બર કયા જિલ્લાના ખેડૂતો અરજી કરી શકે તો આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના 10 જિલ્લાઓ મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ અરવલ્લી વડોદરા દક્ષિણ ગુજરાતના 2 જિલ્લા ભરૂચ અને નર્મદાને મળી કુલ 12 જિલ્લાના ખેડૂતો આગામી 24 થી 30 સપ્ટેમ્બર 2024 સુધી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે। ખેડૂતો માટે ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી સૌ ખેડૂતોને કૃષિ નિયામક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। ભાવનગર જિલ્લાના ખેડૂતો માટે વિવિધ સહાય યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ તારીખ 23 સપ્ટેમ્બર થી ખુલ્લું મૂકવામાં આવશે ને આ ખેડૂત પોર્ટલ 7 દિવસ માટે ઓનલાઈન અરજીઓ મેળવવામાં ખુલ્લું મૂકવામાં આવશે। ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા ભાવનગર જિલ્લાના ખેડૂતોએ www.ikhedut.gujarat.government.in પોર્ટલ પર અરજી કરવા માટે સને 2024-25 માટે તારીખ 23 સપ્ટેમ્બર ને સોમવારે સવારે 10:30 કલાકથી 7 દિવસ સુધી પોર્ટલ ખોલવામાં આવનાર છે। ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના ઘટાડો જોવો કે ખેત ઓજાર એગ્રો સર્વિસ પ્રોવાઇડર પાક મૂલ્ય વૃદ્ધિ ફાર્મ મશીનરી બેંક મિલેટ પ્રોસેસિંગ યુનિટ તાડપત્રી પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત પંપ સેટ્સ સોલાર પાવર યુનિટ કીટ વોટર કેરિંગ પાઇપલાઇન રાઇડ્સ ઓન સેફ પ્રોટેડ મલ્ટીપર્પઝ ટૂલ બાર સનેડો જે છે એ આઈ ખેડૂત પોર્ટલ આ 7 દિવસ માટે ઓનલાઈન અરજીઓ મેળવવામાં ખુલ્લું મૂકવામાં આવશે। ખેતીવાડીની યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂતોએ અરજી કરવા ભાવનગર જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાની યાદીમાં એવું જણાવ્યું છે।
ઘણી વખત ખેડૂતોને માત્ર પાક પર નિર્ભર હોવાને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ જ કારણ છે કે ખેડૂતો હવે પરંપરાગત ખેતીની સાથે શાકભાજીની ખેતી પર ભાર આપી રહ્યા છે, જેમાં દૂધી, ભીંડા, કોળું, કાકડી, ટામેટા, કોબીજ વગેરેનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે ભીંડાની ખેતીથી ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. બજારમાં તેની માંગ પણ ઘણી બધી વધારે છે, જેના કારણે ખેડૂતો લાખો રૂપિયાનો નફો પણ કરી શકે છે. જો તમે પણ ખેડૂત છો અને સમાચાર તમે જુઓ છો તો આજે જ તમારે એવી શાકભાજીની ખેતી વિશે વાત કરીએ કે જે તમને માલામાલ પણ કરી શકે છે, જે ખેડૂતને કરોડપતિ બનાવી શકે છે. અને અમે વાત કરી રહ્યા છીએ બથારી જાતના ભીંડા વિશે. ભીંડાની હાઇબ્રિડ વિવિધતા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ખેડૂત મોહમ્મદ મદન ખેતીમાં નવીન કહાની લખી રહ્યા છે ભાઈ. તેઓ આધુનિક પ્રયોગ દ્વારા ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેઓ ખેતીમાં નવી સંભાવનાઓ શોધી રહ્યા છે, ને ખાસ કરીને ઓછા ખર્ચ અને ઊંડા નફાને કારણે ભીંડા જેવા રોકડિયા પાકોની ખેતી કૃષિ ક્ષેત્રમાં એક આકર્ષક વ્યવસાય તરીકે ઉભરી રહ્યું છે. અરસિયા જિલ્લાના હરિપુર ગામના ખેડૂત મોહમ્મદ મદને જણાવ્યું હતું કે આ વર્ષે તેમણે લગભગ 1 એકર જમીનમાં ભીંડાની ખેતી કરી છે. તેમજ મતે જો કોઈ પણ ખેડૂત ભીંડાની સારી ખેતી કરે તો તેમાંથી બમ્પર આવક મેળવી શકે છે. જો તમે પણ ખેડૂત છો અને તમે પણ મોસમી પાક લઈ રહ્યા છો તો આ શાકભાજીની ખેતી તમને પણ લાખો રૂપિયાની આવક કરાવી શકે છે. તો આવા જ વધુ ઇન્ફોર્મેશન વાળા વિડીયો અને ખેડૂત લક્ષી યોજનાઓ માટે અમારી ચેનલ જોતા રહો. અને ખાસ જે ખેડૂતોને આવી યોજનાઓ જોતી હોય અથવા તો યોજનાઓ વિશે માહિતી જોતી હોય તો અત્યારે જ તમે ખેડૂત મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ખેતી યોજનાને લઈને દરેક માહિતી આપને મળતી રહે. તો અત્યારે આ વિડીયોમાં બસ અત્યારે એટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.